ઉત્તરાયણની પતંગ રશિયાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે પવન કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ। કાકા, જે ઉત્તરાયણ હોય છે તેની ખૂબ જ લોકો રાહ જોતા હોય છે અને અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે। 14 તારીખે છે, પવન કેવો રહેશે, કઈ દિશા હશે? પવનમાં આ વખતે પોષ મહિનાની પૂનમ આસપાસ ઉત્તરાયણ આવે છે, એટલે એકંદરે જોવા જઈએ તો લગભગ પૂનમ સવાયું મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે। આમ છતાં સુદમાં વચના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે। બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા રહેશે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે। પવનની લહેરો આવે બંધ થાય, લહેરો આવે બંધ થાય એવું રહેશે। સાંજે થોડીક પાછી પવનની ગતિ વધશે, રાત્રે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વખતે પૂનમની આસપાસ હોવાથી આમાં હવામાનમાં પલટો આવી શકે અને પવન પૂર્વ ઉત્તર ઈશાનના રહે। બપોર પછી પવનની ગતિમાં કંઈક ફેરફાર થઈ શકે। એટલે પવનની ગતિમાં અત્યારે હાલ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં કંઈક અંશે પવનની ગતિ પતંગ રશિયા માટે સારી રહી શકે। અલબત્ત બીજા દિવસે પવનની ગતિ કંઈક થોડીક વધી શકે। જી, 15 જાન્યુઆરીના પણ પતંગ ચગાવતા હોય છે લોકો, તો 15 તારીખનું કેવું રહેશે? કારણ કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાનું છે, એટલે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ વારંવાર પલટા આવતા પવનની ગતિમાં લગભગ આંચકાનો પવન ક્યારેક ક્યારેક ગતિનો રહેશે। એટલે બીજી તારીખમાં આંચકાનો પવન થોડો ગતિમાં રહેતો હોય છે। એટલે પવન રશિયા માટે આ વખતે પૂનમ આસપાસ હવામાં ભેજ પણ વધારો હોતો હોય છે, સમુદ્રમાંથી વરાળ પણ થતી હોય છે અને પૂનમની આસપાસ આ મકર સંક્રાંતિ હોવાથી જે બીજા દિવસે કંઈક મધ્યમ પવન, ક્યાંક તેજ પવન, ક્યાંક હળવો પવન, ક્યાંક મંદ પવન એવું રહી શકે। પણ એકંદરે વાર્ષિક ઉત્તરાયણમાં પણ રાત્રે પવનની ચગાવવામાં સારું રહી શકે। ક્યારેક ક્યારેક આંચકાનો પવન આવે। જી, આ હતા આંબાલાલ પટેલ। તેઓએ કહ્યું કે એકંદરે પવન છે તે સારો રહેશે, ક્યારેક ક્યારેક આંચકાનો પવન હશે, એટલે કે પવનની ગતિ વધી જાય પછી ફરી એકવાર પવનની ગતિ ઘટી જતી હોય તેવું થશે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।